તો આખરે આ વિવાદનો અંત ક્યારે? રૂપાલા સામેનો ક્ષત્રિય સમાજનો રોષ વધુ ફેલાઈ રહ્યો છે। રાજ શેખાવતે ભાજપમાંથી રાજીનામું આપ્યું છે। રૂપાલાના નિવેદનના વિરોધમાં રાજીનામું પડ્યું છે। કરણી સેનાના પ્રમુખ છે રાજ શેખાવત। મહત્વનું છે કે રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલી ટિપ્પણી પછી આ વિવાદ વધુ વકરી રહ્યો છે। રૂપાલા સામેનો ક્ષત્રિય સમાજમાં જે રોષ છે તે દિવસે ને દિવસે વધી રહ્યો છે। રાજ શેખાવતે ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે। રૂપાલાના નિવેદનના વિરોધમાં રાજીનામું આપ્યું। તો સીધા જઈશું રાજ શેખાવત અમારી સાથે જોડાઈ ગયા છે। શેખાવતજી, આપનું સ્વાગત છે 24 કલાકમાં। જે પ્રકારની પરિસ્થિતિ ચાલી રહી છે અત્યારે દિવસે ને દિવસે આ વિવાદ વધી રહ્યો છે। ક્ષત્રિય સમાજ છે તેમાં બે ફાટા પડી ગયા છે। એક સમર્થનમાં છે અને એક બીજી તરફ વિરોધમાં છે। એક તરફ રૂપાલાના સમર્થનમાં જયરાજસિંહ ગ્રુપ છે તો બીજી તરફ રૂપાલાના વિરોધમાં કરણી સેના છે। શું કહેવું છે પહેલા તો આપનું આ અંગે? બેન, સમાજમાં ફાટા નથી। રાજકીય આગેવાનો રૂપાલાના ફેવરમાં છે અને સામાજિક આગેવાનો એ રૂપાલાના ફેવરમાં નથી। કારણ કે રાજકીય આગેવાનોને પોતાના રોટલા શેકવા છે, એમનાથી અમારે વાંધો એ નથી। વાંધો આનું છે કે જ્યારે સમાજના માન સન્માન અને સ્વાભિમાનની વાત થતી હોય ત્યારે અમારા રાજકીય આગેવાનોએ રાજીનામા ધરી દેવા જોઈએ। ત્યારે રાજ શેખાવત જે ભાજપાથી જોડાયો હતો એ રાજકીય આગેવાન તરીકે પોતાનું રાજીનામું સોંપી શકે છે, શરૂઆત કરી શકે છે। તો આ શરૂઆતની સાથે સાથે જેટલા પણ રાજકીય આગેવાનો ભાજપાથી જોડાયેલા છે એક શા માટે રાજીનામું ના સોંપી શકે? સમાજના પાછળ જ એ ચહેરાઓ બન્યા છે। સમાજ છે તો આ રાજકીય આગેવાનો છે ભાઈ, કોઈ પૂછનારો નથી ભાઈ। એટલે શરૂઆત રાજ શેખાવતે કરી છે અને આ માન સન્માન સ્વાભિમાનની લડાઈ છે। અને જે પરસોત્તમ રૂપાલાજી છે એ કેન્દ્રીય મંત્રી છે ભાજપાના અને એ ભાવિ ઉમેદવાર છે રાજકોટ લોકસભાના। અને જો એવા વ્યક્તિ જે પોતે ભૂતકાળમાં શિક્ષક રહી ચૂક્યા હોય એવા વ્યક્તિ કોન્ફિડન્સના સાથે હોશો હવાસમાં આવું સ્ટેટમેન્ટ આપતા હો કે મહારાજાઓ નમી ગયા અને ક્ષત્રિય રોટી અને બેટીનો વ્યવહાર અંગ્રેજો સાથે કર્યા, તો આવા અપમાનને અમે ના પીવી શકીએ। એટલે મેં શરૂઆત કરી છે રાજીનામા આપીને ભાજપાથી। અને હું આપના માધ્યમથી તમામ જેટલા પણ અમારા ક્ષત્રિય સમાજના રાજકીય આગેવાનો છે એમને કહેવા માંગુ છું કે આપણે હવે રાજીનામા ધરી દેવા જોઈએ। કારણ કે અમારી ઉપેક્ષા રાજનૈતિક પાર્ટી ભાજપા દ્વારા પણ ઘોર ઉપેક્ષા લોકસભા ટિકિટની વેચણીમાં પણ કરવામાં આવી છે। સૌ જાણીએ છીએ કે આ આક્રોશ તો હતો જ, એમાં આ પુરુષોત્તમ રૂપાલાજીનો જે નિંદનીય સ્ટેટમેન્ટ આવ્યો એ સ્ટેટમેન્ટ અમારા માટે અપમાનજનક છે। એટલે હું તો એક જ વાત કહેવા માંગુ છું આપના માધ્યમથી કે માન સન્માન અને સ્વાભિમાનમાં સમજોતો અમે ના પહેલા કર્યું છે, ના આજે કરીશું, ના આગે ભવિષ્યમાં કરીશું અમે। બિલકુલ થી ગઈકાલે એક બેઠક પણ બોલાવવામાં આવી હતી। જયરાજસિંહ જાડેજાએ આ બેઠક બોલાવી હતી। પરસોત્તમ રૂપાલા તેમાં હાજર હતા। આપને આમંત્રણ હતું આ બેઠકમાં? બેન, મેં કીધું ને, એક પણ સામાજિક આગેવાનને આ બેઠકમાં આમંત્રણ આપવામાં આવ્યું નહોતું। આ પ્યોરલી ભાજપાની રાજકીય આગેવાનોની બેઠક હતી। તમે વિચારો કે ભાઈ, માફી માંગનારો જે વ્યક્તિ છે એ પણ ભાજપાનો મંત્રી છે અને રાજકોટ લોકસભાનો ભાવિ ઉમેદવાર છે, અને માફી આપનારાઓ પણ ભાજપાના રાજકીય આગેવાન। તમે વિચારો, આમાં ન્યાયના અધિકારની વાત ક્યાં રહી? હવે તમે માફી આપી, રાજકીય જે આગેવાનો છે એમણે માફી આપી હશે, એમનું માન સન્માન સ્વાભિમાન દુભાયું નહીં હોય। અમારું જે છે રાજકીય અમે સામાજિક આગેવાન છીએ। અમારા સમાજમાં આક્રોશ છે, સમાજ આક્રોશિત છે, ગામડે ગામડે સમાજમાં આક્રોશ છે। અને માત્ર ગરાજદાર નહીં, ગરાજદાર, કાઠી, કારડિયા, નાડોદા, હાથી, માઈયા, જાગીરદાર અને ઠાકોર સમાજ, તે સંપૂર્ણ જે ક્ષત્રિયો છે, સંપૂર્ણ ક્ષત્રિયો આજે આક્રોશિત છે। તો આ રાજકીય આગેવાનો માફી કઈ રીતે આપી શકે? અને અપમાન થયું છે ભાઈ, આ કોઈ ષડયંત્ર નથી, આ અપમાન થયું છે, સમાજનું અપમાન થયું છે। અમે અખંડ ભારતની રચના માટે 567 રજવાડા સમર્પિત કરી દીધા અને અમારી ઉપેક્ષા તમે આ ચૂંટણીઓમાં કરો છો અને ઘોર અપેક્ષા કરો છો તમે, સાથે સાથે તમારા મંત્રી આવું સ્ટેટમેન્ટ આપે છે અમારે ચલાવી લેવાનું। અમારી માતાઓ બહેનો વિશે આવું સ્ટેટમેન્ટ આપે છે અમારે ચલાવી લેવાનું।
માફ કરી દેવાના. નહીં કરીએ માફ, નહીં કરીએ માફ. અમે શામ દામ દંડ અને ભેદ અપનાવીશું. આ ભાજપાને જો વોટની ભાષા સમજમાં આવે છે તો વોટની ભાષામાં જવાબ આપીશું. લાખોની સંખ્યામાં છે રાજકોટમાં ક્ષત્રિયો સાંભળી લેજો, કાન ખોલીને. આલા કમાન ભાજપાની આલા કમાન સાંભળી લે, કાન ખોલીને. રાજકોટમાં લાખોની સંખ્યામાં મારા ગરાજદાર, કાઠી, કાળિયા, નાડોદા, હાટી, માયા, જાગીરદાર, ઠાકોર સમાજના લોકો ઉપસ્થિત છે. એ બહિષ્કાર કરશે. જીતવા તો નહીં જ દઈએ. એટલે નિર્ણય તમારે કરવાનું છે, માત્ર રાજકોટ નહીં. અમે નિર્ણાયક છીએ આખા ગુજરાતમાં. એટલે પછી ના કહેતા કે ભાજપાના સામે ક્ષત્રિય પડ્યો. અમારા સ્વાભિમાનનો સવાલ છે, અમારા માન સન્માન સ્વાભિમાનનો સવાલ છે. અમારો વિરોધ છે એ વ્યક્તિથી. એ વ્યક્તિને તમે છાવી રહ્યા છો તો એ વ્યક્તિનો તમે છાવરશો તો તમને જવાબ અમે આપીશું. આમને સામને અમે ઊભા છીએ તમારે. એટલે તમારે વિચારવાનું છે કે જે અમે માંગ મૂકી છે, જે અમારી સંઘર્ષ સમિતિએ માંગ મૂકી છે, જે ક્ષત્રિય સમાજ માંગ મૂકી છે, સંપૂર્ણ ગુજરાતના ક્ષત્રિયો જે માંગ મૂકીને બેઠા છે કે ભાઈ આજે રાજકોટની જે લોકસભાની જે 22 ઉમેદવારની તમે એમને ઘોષણા કરી છે એ ઘોષણા પાછી ખેંચે. એમનું 24 તારીખ આખરી 24 એપ્રિલ આખરી ડેટ છે. 24 એપ્રિલ નામાંકન ખેંચવાની આખરી ડેટ છે. એના પહેલા 1-2 દિવસમાં, હું તો કહું છું 1-2 દિવસમાં જ તુરંત પ્રભાવથી આ ભાજપાના આલા કમાન જે છે એ આ ઉમેદવારી એમની પાછી ખેંચે તો જ અમે શાંત બેસીશું. બાકી વોટની ભાષામાં જવાબ આપીશું. માન અને સ્વાભિમાનના ઉપર અમે સમજોતો 1% પણ નહીં કરવાના. બિલકુલ, આપે તો માંગ કરી દીધી છે, પરંતુ તેમનું એવું પણ કહેવું છે જયરાજસિંહનું કે સોશિયલ મીડિયામાં જે યુદ્ધ ચાલી રહ્યું છે તેને છોડી દો અને તમે કોઈ પણ જગ્યાએ ભેગા થાઓ. તમારો કોઈ પણ જવાબદાર માણસ મને મળે, મને આમંત્રણ આપે, સમય તમારો, સ્થળ તમારું, તારીખ પણ તમારી અને ગાડી મારી. તમે જ્યાં કહેશો ત્યાં હું આવી જઈશ. રૂબરૂમાં ચર્ચા કરીશું. અને આ પ્રકારની એમણે વાતો કહી છે, તો શું કહેવું છે એને લઈને આપનું? બેન, સીધી વાત છે કે સમાજમાં આક્રોશ છે, માન સન્માન સ્વાભિમાનની વાત છે. અને અમારી માંગ જયરાજસિંહજી પણ જાણે છે. જયરાજસિંહજી પણ જાણે છે અમારી માંગ શું છે. અમારી માંગ મનાવી દો ને. તમે ભાજપાના આટલા મોટા નેતા છો, અમારા સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિ છો, અમારી ધરોહર છો, સમાજના મોટા આગેવાન છો. અમારા ફેવરમાં વાત કરો ને જયરાજસિંહજી. આપને મારું નિવેદન છે, 2 હાથ જોડીને નિવેદન છે કે અમારા ફેવરની વાત કરો. આ ક્યાર સુધી આવી ઘટનાઓમાં અમને માફ કરતા રહીશું? ભૂતકાળની ઘટનાઓ જો, અત્યારની ઘટનાઓ જો, આ જ્યાર સુધી શિક્ષણાત્મક કાર્યવાહી નહીં કરવામાં આવે ત્યાર સુધી આવી ઘટનાઓનું પુનરાવર્તન રોકી નહીં શકીએ આપણે. એટલે હું તો જયરાજસિંહજીને તમામ રાજકીય આગેવાનો જો ભાજપામાં જોડાયેલા છે તમામને કહેવા માંગુ છું કે રાજીનામું ધરી દો. તમે રાજીનામું ધરી દેશો તો મને વિશ્વાસ છે કે ભાજપા આ માંગ ઉપર વિચાર છે ને આપણી માંગને એ સફળ બનાવશે. એટલે મારું નિવેદન છે કે આપણે કોન્ક્રીટ કામ કરીએ. ડિપ્લોમેટિક વાત નથી કરવી. આપણે માફી નથી આપવી બાપુ. આપણે તો ભવિષ્યમાં આવી ઘટનાનું પુનરાવર્તન ના થાય, ભવિષ્યમાં કોઈ પણ રાજકીય વ્યક્તિ હોય કે કોઈ આમ સામાન્ય વ્યક્તિ હોય આપણા સમાજના માન સન્માન સ્વાભિમાન ઉપર ચોટ ના પહોંચાડે એના માટે આપણે તૈયારી કરવાની જરૂર છે. એટલે અમે આ રાજકીય આગેવાનોની પણ ભાજપાના રાજકીય આગેવાનોની મિટિંગ કાલે ગોંડલમાં બોલાઈ ગઈ અને એક મિટિંગમાં માત્ર ભાજપાના રાજકીય આગેવાનો હતા, મંત્રી એમના, રાજકીય આગેવાનો પણ એમના. તો સાહેબ ન્યાય, નિષ્પક્ષ ન્યાય ક્યાં? એટલે સામાજિક જે આગેવાનો જે હતા અમારા સામાજિક આગેવાનો આને સ્વીકાર નથી કરતા અને અમારી માંગ જે છે એ માંગ ઉપર અમે તટસ્થ છીએ. બિલકુલ, આપે તો રાજીનામું ધરી દીધું છે. બીજી તરફ પદ્મિનીબા વાળા વિરોધ કરી રહ્યા છે, પણ તેઓ એવું કહી રહ્યા છે કે હું તો ભાજપમાં જ રહીશ. તો ભાજપના બીજા ક્ષત્રિય નેતાઓ તો આખા વિવાદમાં એક શબ્દ પણ નથી બોલી રહ્યા. તો આ અંગે તમારું શું કહેવું છે? બેન, શરૂઆત કરી છે ને, શરૂઆત થઈ છે ને. હવે શરૂઆત થઈ છે તો બેન આ પણ સુનિશ્ચિત રાખજો કે મારો સમાજ સ્વાભિમાનનો ને માન સન્માનનો ભૂખ્યો છે, પૈસાનો ભૂખ્યો નથી મારો સમાજ. એટલે મારો સમાજ જવાબ તો આપશે જ. અને જે રાજકીય આગેવાનો જે મને સાંભળી રહ્યા છે એમને મારા 2 હાથ જોડી નિવેદન છે કે બાપુ આજે નહીં તો ક્યારે નહીં, આવો આપણે સૌ આ ચમત્કાર બતાવી અને નમસ્કાર કરાવી લઈએ.
તો ભવિષ્યમાં તમારું માન સન્માન જળવાઈ રહેશે. બાકી આ માન સન્માન જળવાવાનો નથી. વિશ્વાસ છે કે આના ઉપર તમામ રાજકીય જે અમારા સમાજના આગેવાનો છે, ભાજપાથી જોયેલા છે, એ 1,00,000% મંથન કરશે અને સમાજ હિતમાં નિર્ણય લેશે. એ કહેવા માંગુ છું કે આજે સમાજના કારણે જ એમને આ ભારતીય જનતા પાર્ટી સ્થાન આપી રહી છે. જે દિવસે સમાજ તમારથી દૂર જતો રહેશે સાહેબ, એ દિવસે આ ભારતીય જનતા પાર્ટી પણ તમને પૂછવાની નથી. એટલે સમાજ સર્વોપરી છે, સમાજ સર્વશક્તિમાન છે. આજે આપણા સૌનું જે અસ્તિત્વ છે એ સમાજના કારણે છે. એટલે સમાજના સાથે આવા સમય જો આપણે નહીં ઉભા રહીએ તો આપણે ક્યારે ઉભા રહીશું? એટલે હું તો એટલું જ કહેવા માંગીશ, તમામ રાજકીય આગેવાન જે ભાજપાના છે એમને ખાસ એને કહેવા માંગીશ કે આ જે સમય છે, આ સમય સમાજના માન સન્માન સ્વાભિમાનનો સમય છે અને એ વ્યક્તિને જવાબ આપવાનો સમય છે જે વ્યક્તિએ આપણા મહાપુરુષો વિશે અને આપણી છત્રાણીઓ વિશે બહુ નિમ્ન સ્તરની ટિપ્પણી કરી છે. અને એવો વ્યક્તિ છે જે મંત્રી છે, જે લોકસભાનો ભાવિ ઉમેદવાર છે, એવા વ્યક્તિ દ્વારા જે પોતે ભૂતકાળમાં શિક્ષક રહી ચૂક્યો છે, એવા વ્યક્તિ દ્વારા જો આવી રીતનું સ્ટેટમેન્ટ આપવામાં આવે તો એ સ્ટેટમેન્ટ હોશો હવાસમાં જ હોય. એટલે આ જે પણ સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે એ હોશો હવાસમાં આપ્યું છે, એટલે માફીના યોગ્ય નથી. બીજી વાત મારે કહેવી છે કે આવા વ્યક્તિઓને સત્તામાં રહેવા દેવાનું જ નથી સાહેબ. આવા વ્યક્તિઓ તો આપણું આજે તો કાલે વિરોધ જ કરશે. એમની માનસિકતા આપણે જાણી લીધી કે ક્ષત્રિયો વિશે એમની માનસિકતા કેવી છે. જે વ્યક્તિ હોશો હવાસમાં આવું સ્ટેટમેન્ટ આપતો હોય એની માનસિકતા કેવી હોય? નેતા તો એવો હોવો જોઈએ. નેતા એટલે કોણ? નેતા એટલે જ્યારે રાજતંત્ર હતા ત્યારે નેતા હતા, નિષ્પક્ષતાથી ન્યાય આપતા હતા. નેતા એવો હોવો જોઈએ કે જે ન્યાય આપે, નિષ્પક્ષતાની વાત કરે અને સર્વ જનતાને એક સાથે લઈને ચાલે. આ તો એક જાતિને ખુશ કરવા માટે બીજી જાતિનું અપમાન કર્યું છે, એક જાતિના વોટ લેવા માટે બીજી જાતિનું અપમાન કર્યું છે. એવી વિચારધારા રાખનારા નેતાને અમારે સત્તામાં રહેવા દેવું નથી. એ આપણે સુનિશ્ચિત કરવાનું છે. બિલકુલ. આપ અમારી સાથે જોડાયા. ખૂબ આભાર આ ચર્ચા કરી તે બદલ. તો અડગ છે અને આખરે આ વિવાદનો અંત શું? તો તેમણે કહ્યું કે આવા લોકો સત્તામાં રહેવાના લાયક નથી, કારણ કે જે સતત નિવેદન તેમણે આપ્યું છે તે માફીને લાયક નથી. હોશો હવાસમાં તેમનું આ નિવેદન હતું. રાજકોટમાં પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય મહિલાઓ હવે મેદાનમાં છે. કરણી સેનાના મહિલા મોરચાના અધ્યક્ષ પદ્મિનીબાનું આ નિવેદન. ગોંડલમાં મળેલું સંમેલન સમાજનું ન હોવાનો દાવો કરાયો છે. વિવાદ હજી પણ પૂરો નથી થયો, પદ્મિનીબાનું આ કહેવું છે. પદ્મિનીબાવાળાનો જયરાજસિંહને પડકાર છે. જયરાજભાઈ કહેશે ત્યાં મળવા જઈશ. પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ હજી પણ યથાવત છે. જયરાજભાઈને એ જ પૂછવા માંગુ છું કે ત્યાં ક્ષત્રિય સમાજના આગેવાનો હતા, આખો ક્ષત્રિય સમાજ ભેગો થયો હતો. હું એ જ પૂછું છું. અહીંયા તો બધા રાજકીય લેવલે માણસો બેઠા હતા. આવું અંધારામાં શું કામ રાખ્યું ભાઈ? મારી ઘરે પોલીસ મૂકી, બરાબર, અને પાછું ખબર પડી કે પદ્મિનીબા ગોંડલ જાય છે તો રસ્તામાં બંદોબસ્ત મૂકી દીધું અને પાછા વિડીયો વાયરલ કરો છો કે મર્દના દીકરા હોય તો સામ આવો, તો પછી આવા બંદોબસ્ત શું કામ મૂકો છો? બરાબર, તો મારી એન્ટ્રી જ નથી. અહીંયા ચોખ્ખું પોલીસ કહી રહી હતી કે પદ્મિનીબા વાળાની એન્ટ્રી નથી. શું કામ? હું તો બધાને સાચું કહેવા માંગુ છું કે અમે કાંઈ એમનેમ તો રૂપાલાભાઈને તો નતા મોકલા કે અમારે કોઈ હાઇલાઇટ થવાનો શોખ નથી. અમે રૂપાલાભાઈને કીધું હતું કે ભાઈ તમે આવી બફાટ કરો, તો રૂપાલાભાઈની ભૂલ થઈ છે એ થઈ છે અને એની માફી નથી, એની સજા છે. સજા એટલી જ રહેશે, ટિકિટ રદ થાય.